Hello friends, last video lecture ની અંદર The Human Robots એમાં પ્રેમ ચોપરાના સાગરીત રામસિંહ 070 ને ઝવેરી બ્રધર્સ માં ચોરી કરતા કેમેરામાં પકડી પાડે છે. ત્યારબાદ પ્રેમ ચોપરા ત્યાંથી નાસી જાય છે અને છેલ્લે પ્રેમ ચોપરાની રામસિંહ 070ના માલિક તરીકે ઘરેથી ધરપકડ કરવામાં આવે છે. સ્ટોરી અહીંયા સુધી આપણે ચાલી હતી. હવે આપણે થોડા આગળ વધીએ. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. મિત્રો, ન્યૂ વર્ડ રિલીઝ, મુક્ત કરવું. બેલ એટલે જમાનત અને કોર્ટ હિયરિંગ એટલે ન્યાયાલયની સુનાવણી. કોર્ટ હિયરિંગ એટલે ન્યાયાલયની સુનાવણી. તો એની ધરપકડ બાદ soon after his arrest એની ધરપકડ બાદ તરત જ પ્રેમ ચોપરા છે એને કોર્ટની સુનાવણી સુધી જમાનત પર મુક્ત કરવામાં આવ્યો. શેના પર મુક્ત કરવામાં આવ્યો? તો કે જમાનત પર અથવા તો જામીન પર છોડવામાં આવ્યો. None of the stolen articles were recovered. એક પણ ચોરેલી વસ્તુઓ છે એ પાછી મળી નહીં. રિકવર્ડ એટલે પાછું મળવું, પાછું મેળવવું. તો એક પણ ચોરેલી વસ્તુઓ છે એ પાછી મળી નહીં. He had cleverly disposed them of through his gang. બહુ ચતુરાઈપૂર્વક, ચાલાકીપૂર્વક એની ગેંગ દ્વારા, ગેંગ એટલે ઘણા બધા લોકો એના ગ્રુપમાં કામ કરતા હોય તો એ ગેંગ એના દ્વારા ડિસ્પોઝડ ઓફ એટલે નો નિકાલ કરવો. નો નિકાલ કરવો. તો તેણે તેની ટોળકીની મદદથી ખૂબ જ ચાલાકીપૂર્વક ક્લેવરલી ડિસ્પોઝડ ઓફ તેમનો નિકાલ કરી દીધો. In the court, he denied all the charges. Charge. મિત્રો, ચાર્જ એટલે કે આક્ષેપો કે પ્રેમ ચોપરા નામનો વ્યક્તિ છે એણે મારી વસ્તુ ચોરી છે તો એ આક્ષેપ કર્યો કહેવાય. તો એવા ચાર્જીસ જે લગાવેલા હતા તો કોર્ટની અંદર પ્રેમ ચોપરાએ એ બધા આરોપો છે એને નકાર્યા. ડેનાઇટ એટલે નકારવું, ઇનકાર કરવો, રિફ્યુઝડ. Someone else seemed to have tampered with Ramsing 070's programs. અને કોઈ બીજી વ્યક્તિએ, someone else, કોઈ બીજી વ્યક્તિએ રામસિંહ 070ના પ્રોગ્રામ સાથે ટેમ્પર્ડ એટલે ચેડા કરવા. મિત્રો, ટેમ્પર્ડ એટલે ચેડા કરવા. તો ચેડા કર્યા એવું લાગે છે. સિમ્ડ એટલે લાગવું. The police found me at home, he argued. એટલે પ્રેમ ચોપરા દલીલ કરે છે. આર્ગ્યુડ એટલે દલીલ કરવી કે પોલીસે તો મને ઘરેથી પકડ્યો. પોલીસ ક્યાંથી એને પકડે છે? તો કે ઘરેથી. જોઈએ આમાંથી મિત્રો પ્રશ્નો કેવા આવી શકે. ફર્સ્ટ વન, વોટ હેપન્ડ આફ્ટર પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ? પ્રેમ ચોપરાની ધરપકડ કર્યા પછી શું થયું? તો એને છોડી મૂકવામાં આવ્યો જમાનત ઉપર. તો આપણે એવું લખી શકીએ, અહીંયા જો લખેલું જ છે, soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. તો અહીંયા આપણે લખી શકીએ, after Prem Chopra was arrested, he
was released on bail until the court hearing. Next one. What did Prem Chopra say in the court? પ્રેમ ચોપરાએ કોર્ટની અંદર શું કહ્યું? તો તમે અહીંયા જોયું in the court. He denied all the charges. અને બધા જેટલા ચાર્જીસ છે એના આરોપો એને નકાર્યા. એટલે અહીંયા આપણે એવું લખી શકીએ પ્રેમ ચોપરા denied all the charges in the court. Were the stolen articles recovered? Why? શું પેલા ચોરાયેલા જેટલી વસ્તુઓ હતી એ પાછી મળી? હા કે ના? નહીં તો શા માટે? તો અહીંયા કીધું છે કે the stolen articles were not recovered. એક પણ અહીંયા લખ્યું છે none of the stolen articles were recovered. અને શા માટે? તો અહીંયાનું કારણ છે કે he had cleverly disposed them of through his gang. બહુ ચાલાકીપૂર્વક એ બધી જ વસ્તુઓનો રફે દફે કરવું, નિકાલ કરી દીધો હતો એટલા માટે. તો અહીંયા આપણે એવું લખી શકીએ because Prem Chopra had disposed them of through his gang. What did Prem Chopra argue in the court? કોર્ટની અંદર કેવી દલીલો કરી? તો અહીંયા લખેલું છે ઇન્વર્ટેડ કોમાની અંદર છે someone else seemed to have tampered with Ramsingh 070's programs. The police found me at home. આ બધી એની આર્ગ્યુમેન્ટ હતી. તો અહીંયા આપણે લખી શકીએ Prem Chopra argued that someone must have tampered with the robot's programs and that the police had found him at home. Prem Chopraએ દલીલ કરી કે કોઈકે ચોક્કસ રામસિંગ 070ના પ્રોગ્રામ સાથે ચેડા કર્યા હોવા જોઈએ and that the police had found him at home. અને પોલીસ છે એણે મને તો ક્યાંથી પકડ્યો છે? તો કે ઘરેથી. અહીંયા આ મીનું તમે ઇન્વર્ટેડ કોમા દૂર કરો છો ત્યારે એને ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરી અને હિમ કરવું જોઈએ. લાસ્ટ વન. વાય વોઝ પ્રેમ ચોપરા ગિવન બેલ? શા માટે એને જમાનત એટલે કે જામીન આપવામાં આવ્યા? તો અહીંયા આપણે લખી શકીએ પ્રેમ ચોપરા વોઝ ગિવન બેલ ટિલ ધ કોર્ટ હિયરિંગ because none of the stolen articles were recovered from him. કારણ કે એક પણ ચોરાયેલી વસ્તુ છે એ એની પાસેથી મળી નહીં એટલા માટે એને જામીન આપવા પડ્યા. આગળ વધીએ મિત્રો. The next day the court was overcrowded. The next day the court was overcrowded with people. બીજે દિવસે હોલ છે એ ખચાખચ ભરાઈ ગયેલો હતો. શા માટે એ હોલ છે એ ખચાખચ ભરાઈ ગયેલો હતો? તો કે છે keen to watch a robot in the witness box. witness box એટલે સાક્ષીનો જે કઠેરો છે તો એ તો એની અંદર એમ કહે છે કે રોબોટને જોવા આતુર ઉત્સુક એવા લોકોથી કોર્ટ છે બીજે દિવસે ખચાખચ ભરાઈ ગયો હતો. કાઉન્સલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. કાઉન્સલ ગોયલ છે એ ટીકિંગ ઓફ પોઈન્ટ્સ જરૂરી મુદ્દાઓ, પોઈન્ટ્સ એટલે મુદ્દાઓ, ટીક માર્ક કરવી, છેલ્લી
મોમેન્ટ સુધી એટલે છેલ્લી ક્ષણ સુધી એ મુદ્દાઓ છે એ એને જોઈ રહ્યા હતા. He appeared confident and crisp, but so was Prem Chopra. બીજે દિવસે તેઓ કાઉન્સેલ ગોયલ અહીંયા આપણે એક ચર્ચા કરવાની રહી ગઈ. કાઉન્સેલ એટલે કે વકીલ, લોયર, એડવોકેટ. ગોયલ નામ છે એમનું. તો એ એમ કહે છે કે અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ. તેઓ આત્મવિશ્વાસથી છલકાતા અને ચોક્કસ દેખાતા હતા. ક્રિસ્પ એટલે ચોક્કસ અને કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસથી ભરપૂર. બટ સો વોઝ પ્રેમ ચોપરા. પણ પ્રેમ ચોપરાનું પણ એવું જ હતું. પ્રેમ ચોપરા પણ આત્મવિશ્વાસથી ભરપૂર હતા. Never would this machine man betray his master. આ યંત્ર માનવ છે, this machine man એટલે કે રામસિંગ 070. એમનું પ્રેમ ચોપરાનું એવું માનવું હતું કે આ રામસિંગ 070, this machine man never would betray his master. betray એટલે દગો દેવો. betray એટલે દગો દેવો. તો એના માલિકને ક્યારે એ દગો દેશે નહીં. The proceedings began. કાર્યવાહી શરૂ થઈ. And Ramsing 070 appeared in the witness box. અને રામસિંગ 070 સાક્ષીના કઠેરામાં હાજર થયો. ક્વેશ્ચન જોઈએ આપણે. Why was the court overcrowded with people? કોર્ટ છે એ લોકોથી શા માટે ખચાખચ ભરેલો હતો? તો એનો આન્સર આપણે જોઈ ગયા કે પીપલ keen to watch a robot in the witness box. તો અહીંયા આપણે એવું લખી શકીએ, the court was overcrowded with people because they were keen to watch a robot in the witness box. કાઉન્સેલ ગોયલ અપિયર્ડ કેવા લાગતા હતા, કેવા દેખાતા હતા? તો કે કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ, આત્મવિશ્વાસથી ભરપૂર અને ચોક્કસ દેખાતા હતા. વાય વોઝ પ્રેમ ચોપરા કોન્ફિડન્ટ? પ્રેમ ચોપરાને શા માટે આત્મવિશ્વાસ હતો? તો અહીંયા આપણે જોયું કે સો વોઝ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાનું પણ એવું જ હતું. કારણ તો કે નેવર વુડ ધીસ મશીન મેન બેટ્રેડ હિઝ માસ્ટર. એના માલિકને ક્યારે એ દગો દેશે નહીં, એના માટે થઈ. તો આપણે અહીંયા લખી શકીએ પ્રેમ ચોપરા વોઝ કોન્ફિડન્ટ બીકોઝ હી ન્યૂ, એ જાણતા હતા દેટ ધ રોબોટ વુડ નેવર બેટ્રે હિઝ માસ્ટર. રોબોટ છે એ ક્યારે એના માલિકને એ દગો દેશે નહીં. આગળ વધીએ મિત્રો. યોર ઓનર, કાઉન્સેલ ગોયલ બિગેન. યોર ઓનર કોર્ટની એક શિષ્ટાચાર છે. જ્યારે તમારે જજ સાહેબને, ન્યાયાધીશને સંબોધીને બોલવું હોય તો તમે યોર ઓનર, માય લોર્ડ એવા શબ્દોનો ઉપયોગ કરી શકો છો. એટલે અહીંયા ગોયલ સાહેબ છે એ શરૂ કરે છે એનું બોલવાનું. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ ધેટ the memory tab designed in these types of robots contains information of the previous week. શું કહે છે ગોયલ સાહેબ? તો કહે છે આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ પ્લાઝા. સુપર રોબોટ કે જ્યાંથી આ રામસિંગ 070 ને ખરીદવામાં આવ્યો હતો એમના દ્વારા કાઉન્સેલ ગોયલ સાહેબને જાણ કરવામાં આવી છે. શું કરવામાં આવી છે? ધેટ
ધ મેમરી ટેપ ડિઝાઇન ઇન ધીસ ટાઈપ ઓફ રોબોટ્સ. આવા પ્રકારના રોબોટની અંદર જે મેમરી એટલે કે જે એના માઇન્ડની અંદર જે કંઈ રાખવાની એટલે એને મેમરી કહીએ આપણે. તો એ એમ કે છે સ્મરણ શક્તિ, જેને આપણે બીજું શું કહીએ સ્મરણ શક્તિ. એ ટેપમાં એમ કે છે કે કન્ટેન એટલે સમાવેશ કરવો, સમાવવું, રાખવું. ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક એટલે કે અગાઉના અઠવાડિયાની જ માહિતીઓને એ સમાવેશ કરે છે. પછી અઠવાડિયું પૂરું થઈ જાય તો પછી એ માહિતી છે એ ઓટોમેટિકલી એમાંથી ઇરેઝ થઈ જાય છે. But the case started a fortnight after the incident. The needed information must be wiped out, the judge said. જજ કહે છે પરંતુ આ કેસ ઘટનાના 15 દિવસ બાદ શરૂ થયો. ફોર્ટનાઇટ મીન્સ 15 days. ફોર્ટનાઇટ મીન્સ 15 days. વીક 8 days. ઇન્સિડન્ટ એટલે ઘટના. આ ઘટનાના બાદ એટલે કે ઘટના પછી કેટલા દિવસ પછી? તો કે 15 દિવસ પછી શરૂ થયો. ધ નીડેડ ઇન્ફોર્મેશન જે જોઈતી માહિતી, નીડેડ ઇન્ફોર્મેશન એટલે જોઈતી માહિતી મસ્ટ બી વાઇપ્ડ આઉટ. વાઇપ્ડ આઉટ એટલે ભૂંસાઈ જવું, ચોક્કસ ભૂસાઈ ગઈ હશે, આવું જજ કહે છે. એટલે કાઉન્સેલ ગોયલ સ્માઇલ્સ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. એટલે જજ સાહેબે જ્યારે એવું કીધું કે માહિતી માત્ર અઠવાડિયાની હશે અને અઠવાડિયાથી કે રામસિંગ 070ની ચોરી કરવાનો બનાવ તો 15 દિવસ પહેલાં થયો, તો ચોક્કસપણે એ માહિતી બંધ થઈ ભૂસાઈ ગયેલી હોવી જોઈએ. એટલે એના જવાબમાં કાઉન્સલ ગોયલ છે શું કરે છે તો કે સ્માઇલ સોફ્ટલી, હળવું સ્મિત આપે છે. કોની બાજુ જોઈને? તો કે સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. સ્ટેર એટલે લુક એટ, લુકિંગ એટ, ની તરફ જોઈને. સ્ટેરિંગ એટ એટલે લુકિંગ એટ, ની તરફ જોઈને. પ્રેમ ચોપરાની તરફ જોઈને હળવું સ્મિત આપે છે અને કહે છે સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. સાહેબ, એટલે ત્યારથી રોબોટને બંધ કરી દેવામાં આવ્યો છે. સ્વિચ આઉટ ઓફ ઓપરેશન એટલે બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે સ્વાભાવિક છે જ્યારથી બંધ કર્યો છે તો એના અગાઉનું અઠવાડિયું હોય એટલે એની અંદર ચોરીની ઘટનાનો જે કંઈ પણ માહિતી છે એ સમાયેલી હશે. પ્રેમ ચોપરાઝ ફેસ ફેલ. એટલે આવું જ્યારે ગોયલ સાહેબે કહ્યું એટલે પ્રેમ ચોપરાનો ચહેરો પડી ગયો. ફેસ ફેલ, ફોલનું ભૂતકાળનું રૂપ છે. બટ હી વોઝ કોન્ફિડન્ટ, પણ એ વિશ્વાસ પૂર્ણ હતો કે રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. રામસિંગ 070 છે, શું એને વિશ્વાસ હતો? તો કે રામસિંગ 070 છે એ એની માલિકની આજ્ઞાનું પાલન કરશે. કારણ કે અગાઉ આપણે જોયું હતું કે જ્યારે એણે ચોરી કરી ત્યારે રોબોટને એવું કહેલું કે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ. ઇન્ફોર્મેશન છે એ બહાર આવવી જોઈએ નહીં. ધ સિક્રેટ વોઝ સીલ્ડ. જે બધી જ ગુપ્ત વાતો જે છે સિક્રેટ, બરાબર, એ સુરક્ષિત હતી. સીલ્ડ એટલે એમાં તાળું લાગી ગયેલું હતું, હવે એ બહાર નીકળે તેમ હતું નહીં. મિત્રો, અહીંયા આપણે ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. Why did the judge feel that the needed information must have been wiped out? શા માટે જજ એવું ફીલ કરે છે કે પેલી જે જરૂરિયાતની માહિતી, જોઈતી માહિતીઓ છે એ ચોક્કસપણે ભૂંસાઈ ગઈ હશે? તો એના જવાબમાં આપણે અહીંયા જોયું હતું કે ભાઈ ધ મેમરી ટેપ ડિઝાઇન in this type of robots contains information of the previous week.
માત્ર અગાઉના અઠવાડિયાની જ માહિતીઓ છે એ રોબોટ રાખે છે એટલા માટે. તો અહીંયા આપણે એવું લખી શકીએ ધ જજ ફેલ્ટ. ફીલનું આપણે કરવું પડશે ફેલ્ટ, કારણ કે ડીડ નીકળશે. that the needed information must have been wiped out because the memory tab contains information of the previous week and the case had started a fortnight after the incident. કે ભાઈ માત્ર એક અઠવાડિયાની જ માહિતી છે એ આ મેમરી ટેબ છે સાચવે છે, અને કેસ તો એમ કે છે કે કેટલા સમય પછી શરૂ થયો છે, તો કે છે 15 દિવસ પછી. એટલે જજને એવું ફીલ થયું. Why was counsel Goel sure that the information was not wiped out? કાઉન્સિલ ગોયલ છે એ કેમ શ્યોર હતા કે ભાઈ માહિતી છે એ ભૂંસાઈ ગયેલી નથી? એવું શ્યોર શા માટે હતા? તો એના જવાબમાં એણે અહીંયા કહેલું છે કે ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. કારણ કે રોબોટ છે જ્યારથી ચોરીની ઘટના ઘટી ત્યારથી લઈ અને બંધ હાલતમાં છે. તો અહીંયા આપણે એવું લખી શકીએ Counsel Goel was sure that the information not wiped out because the robot had been switched out of operation since the incident. જે ઘટના ઘટી એ ઘટનાથી લઈને રોબોટ છે એ બંધ છે. લાસ્ટ વન. Why was પ્રેમ ચોપરા કોન્ફિડન્ટ? પ્રેમ ચોપરાને આત્મવિશ્વાસ શા માટે હતો? તો અહીંયા આપણે લખ્યું છે પ્રેમ ચોપરા સ્પેસ ફેલ બટ હી વોઝ કોન્ફિડન્ટ. રામસિંહ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. તો અહીંયા આપણે એવું લખી શકીએ પ્રેમ ચોપરા વોઝ કોન્ફિડન્ટ બીકોઝ હી ન્યૂ ધેટ. કારણ કે એ જાણતા હતા કે રામસિંહ 070 વુડ ઓબે હિઝ માસ્ટર, કે રામસિંહ છે એની માલિકનું આજ્ઞાનું પાલન કરશે. એન્ડ સો ધ સિક્રેટ્સ વર સીલ્ડ. અને જે કંઈ ગુપ્ત રહસ્યો જે છે એ એકદમ સુરક્ષિત થઈ ગયા હતા. તો અહીંયા મિત્રો આપણે આજનો આ વિડીયો લેક્ચર છે એને આપણે અટકાવીએ અને નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર પાછા આપણે આગળની સ્ટોરી છે એની ચર્ચા કરશું. ધન્યવાદ.